તળાજા તાલુકાના પાદરગઢ ગામે સામાન્ય બાબતે થયેલ બોલાચાલી બાદ પથ્થરના છૂટા ઘા કરી અને મારામારી થયેલ હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। દાઠા પોલીસ મથકમાં સામસામે કુલ 7 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો। બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામે સામાન્ય બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। આ બાબતે દાઠા પોલીસ મથકે તપાસ કરતા સામસામે પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં પ્રથમ હિરલબેન અમલભાઈ પરમારીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાની પાડોશમાં પાદરગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રણજીતભાઈ ફરિયાદીના મકાનની બારી પાછળ ખૂંટા નાખી પતરા ફિટ કરતા હોય, તેથી ફરિયાદીએ તેને પતરા ફિટ કરવાની ના પાડતા ગાળો આપી ફરિયાદીના હાથને પકડી ખેંચી અને ગાળો આપી તેમજ આરોપીએ છૂટા પથ્થરના ઘા કરી ઈજા પહોંચાડી હોવાનો આરોપ છે, જેમાં ફરિયાદીએ રણજીતભાઈ ભૂપતભાઈ મોરી, નીતાબેન રણજીતભાઈ મોરી અને ભરતભાઈ ભૂપતભાઈ મોરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જ્યારે સામા પક્ષે પણ રણજીતભાઈ ભૂપતભાઈ મોરીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદીના પાડોશમાં પાદરગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા અમલભાઈ મનુભાઈ પરમારના રહેણાંક મકાનની બારી ફરિયાદીના ફળિયાના ભાગે પડતી હોય, તેથી ફરિયાદીએ તેના ફળિયામાં ખૂંટા નાખી આડું પાર્ટીશન કરી નાખેલ હોય, તેની દાજ રાખીને આરોપીએ ફરિયાદી પક્ષના લોકોને પથ્થરના છૂટા ઘા તેમજ લાખાભાઈ વજાભાઈ પરમાર એ હાથમાં લોખંડનો પાઇપ લઈ આવી તેમજ બાકીના 3 જણા આવી અને ફરિયાદીને શરીરે તેમજ માથાના ભાગે તથા ડાબા હાથે તેમજ જમણા હાથના કાંડાના ભાગે તેમજ ફરિયાદીના પત્નીને વાંસામાં તેમજ ડાબા હાથે મૂંડી ઈજાઓ પહોંચાડી હોવાના આરોપ સાથે લાખાભાઈ વજાભાઈ પરમાર, અમલભાઈ મનુભાઈ પરમાર, નયનભાઈ લાખાભાઈ પરમાર, અજીતભાઈ મનુભાઈ પરમાર સહિતના 4 વ્યક્તિઓ વિરુદ્ધ જુદા જુદા ગંભીર આરોપ હેઠળ ફરિયાદ નોંધાવી છે। દાઠા પોલીસ અધિકારી વીસી જાડેજાએ બંને પક્ષની ફરિયાદ લઈ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ બનાવમાં કેટલું સત્ય છે તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। હાલમાં બંને પક્ષના લોકોએ સામસામે ગંભીર આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે।